લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. નજર કરીએ આજના વિગતવાર સમાચારો પર. ભાભરમાં શિવરાત્રીના પર્વ નિમિત્તે સૌ પ્રથમવાર શોભાયાત્રા નગરમાં નીકળી. આજરોજ શિવરાત્રી પર્વ તહેવાર નિમિત્તે ભાભર શહેરમાં સવારથી લઈને ઓમ શિવ શંકરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ત્યારે આજરોજ ભાભરમાં આવેલ પુરાણું ઇતિહાસ વિશ્વ કાશીનાથ મંદિર ખાતે સૌ પ્રથમવાર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભાભર નગરજનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા ભાભર મહાદેવપુરા વિસ્તારમાં આવેલ વિશ્વ કાશીનાથ મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવેલ. ત્યારબાદ ભાભરના અલગ અલગ વિસ્તારોમાં આ શોભાયાત્રા નીકળી હતી. આઝાદ ચોક, રામજી મંદિર, ભાભર નવા તેમજ માળીવાસ થઈને નીકળી હતી. આ શોભાયાત્રા ભાઈઓ, બહેનો, યુવાનો, બાળકો તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા અને સૌ કોઈ બાળકોએ અલગ અલગ વેશભૂષા તેમજ ધાર્મિક અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. સાથે સાથે ડીજેના તાલે સૌ કોઈ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને ભાભર શહેરમાં શિવરાત્રીના પર્વ નિમિત્તે ભાભર શહેરમાં પહેલીવાર સૌ કોઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રિપોર્ટર ગોપાલ કે પુજારા, ભાભર, વાવ, થરાદ. દર્શનાર્થી આવ્યો. દર્શનાર્થીએ કીધું કે બાપુ શું કરો છો? તો કે હું પૂજા કરું છું. તો હાથમાં શું છે? કે નંદી છે. કે આવડો નંદી હોય કે તો કેવડો હોય? કે નંદી ગાયના વાછડા જેવડો હોય તોય પૂજા કરવાની મજા આવે. પછી એ ટાઈમે પોતે જુડાબાવાએ મનથી સંકલ્પ કર્યો કે જ્યાં સુધી ગાયના વાછડા જેવડો નંદી નહીં બેસાડું ત્યાં સુધી હું અન્ન નહીં લઉં. તો ત્યાં પોતે 14 વર્ષના ઉપવાસ કર્યા અને એનું પછી આ જીર્ણોદ્ધારાનો 2021 વિક્રમ સંવત 2021 મહાવદ પાંચમના દિવસે આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. અને એ ધુડાબાવા એના પછી 2 વર્ષ જીવ્યા અને એના 2 વર્ષ પછી 2025ની સાલની અંદર સેવા પૂજાની અંદર મારા બાપુજી આવ્યા, જેનું નામ છે કૃષ્ણ ભારતી ખેમ ભારતી, અને હું એમનો ચિરંજીવી મહંત શ્રી શંકર ભારતી કૃષ્ણ ભારતી. આ મંદિરનું મહત્વ બહુ ઊંચું છે. જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે જેની જગતગુરુ શંકરાચાર્યની હાજરીની અંદર આ પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે. તો ગુજરાતનું મંદિર એક જ એવું છે કે જે જગતગુરુ શંકરાચાર્યની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય. એ મંદિર આ જગતગુરુ શંકરાચાર્યનું. બીજું વિશેષ એ છે કે અહીં આ મંદિરનું નામ રામેશ્વર મહાદેવ નામ રાખેલું હતું, પણ એ શિવલિંગ જયારે નર્મદેશ્વર ભદ્રાવાનું હતું એટલે નર્મદાથી એ શિવલિંગ આવતું હતું અને દિયોદર ટ્રેનની અંદર દિયોદર થી ઉધી પહોંચ્યું અને ભાભરની અંદર સારા 6 વ્યક્તિઓની હાનિ થઈ. એટલે એ ટાઈમે પંડિતોને પ્રશ્ન કર્યો, કારણ કે પ્રતિષ્ઠાને 3 દિવસ બાકી હતા, અને પંડિતોને પ્રશ્ન કર્યો કે આવું કેમ, આપણે સારું કાર્ય કરીએ છીએ ને. તો એ પ્રશ્ન કુંડળી કરી અને પૂછ્યું કે તો આપણે જે શિવલિંગ આવે છે એ નિષેધ છે, એ શિવલિંગની પૂજા અર્ચના માટે આપણે નિષેધ છે, એની પૂજા પ્રતિષ્ઠા નહીં થાય, આપણે બીજું શિવલિંગ લાવવું પડશે. તો એ શિવલિંગને ત્યાં રેલવે સ્ટેશને રાખ્યું. એ રેલવે સ્ટેશને શિવલિંગ 30 વર્ષ પડી રહ્યું. 30 વર્ષ પછી રામજી મંદિરે લાઈન મૂક્યું અને રામજી મંદિરેથી અત્યારે ગાયત્રી મંદિરે લાઈન મૂકેલું છે. એ નિષેધ છે, એ શિવલિંગની પૂજા અર્ચના થાય નહીં. તો અહીંયા પછી તો 3 દિવસ બાકી હતા, તો શું કરવું? તો નગરજનો ટેન્શનમાં, ચિંતામાં આવી ગયા કે આપણે 3 દિવસ બાકી છે ને આપણે પૂજા અર્ચના માટે આની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની, તો નર્મદાનું લિંક ક્યાંથી લાવશું? તો એ ટાઈમે ધુડાબાવાએ કીધું શિવલિંગ એક જગ્યાએ પડ્યું છે, તમે માંગણી કરો, બાકી પછી હું ધણી થઈ જઈશ. કે તો સારું. તો એ ટાઈમે શિવલિંગ પડ્યું હતું દેવદરબારની અંદર. કાશીનાથ બાપુનું લાવેલું હતું એ શિવલિંગ. તો એ કાશીનાથ બાપુએ શિવલિંગ લાવ્યું હતું મંદિર બનાવવા માટે. ત્યાં જોરદાર ભવ્ય મંદિર બનાવવું હતું એમને, એટલા માટે લાવ્યું હતું. તો કાશીનાથ બાપુ જતા રહ્યા, એમના પછી શિવનાથ બાપુ આવ્યા, શિવનાથ પછી હુકમનાથ બાપુ આવ્યા. તો એ ત્રણેયમાંથી એકેય એનું પ્રાણ પ્રતિષ્ઠા કરી ન શક્યા. એટલે ધુડાબાવા અને ગામના નગરજનો બધા ત્યાં ગયા અને નગરજનોએ માંગણી કરી કે બાપુ તમારી પાસે શિવલિંગ પડ્યું છે અને શિવલિંગ નર્મદાનો મારે જુએ છે અને 3 દિવસ બાકી છે, તો મને શિવલિંગ આપો. એટલે કમનાથ બાપુએ કીધું કે હું ના આપી શકું, કારણ કે કાશીનાથ બાપુ અહીં મંદિર બનાવવા માટે લાયેલું છે. તો એ ટાઈમે શિવનાથ ભાઈ હુકમનાથ બાપુએ કીધું એવી રીતે, એટલે તરત જ ધુડાબાવાએ કીધું કે હું તમારો શિષ્ય નથી, તમે મને નામ ઉપમા, તમે ગિરી નામ તમે મને આપ્યું છે, હું તમારો શિષ્ય છું, ધુડાગીરી મારું નામ છે, બરોબર છે. તો હવે તમે નથી બનાવી શક્યા તો હું બનાવું, તો તમે જ બનાવ્યા, બરાબર છે? તો કે હા એ બેટા સારું, તો પણ તો હવે એક કારણે આપું કે તમે મંદિરનું નામ શું રાખશો?
તો કે અમારે રામેશ્વર મહાદેવ, કે નહીં રામેશ્વર નહીં, કાશીનાથ બાપુનું લાયેલું છે આ શિવલિંગ અને એનું નામ કાશી વિશ્વનાથ રાખો તો હું આ શિવલિંગ આપું. તો એ ટાઈમે ત્યાં કાશી વિશ્વનાથ મહાદેવનો જય જયકાર કર્યો અને કાશી વિશ્વનાથ નામ રાખ્યું. અને આજે મહાન આ નગરની અંદર ભાવરની અંદર મહાન સારું એવું ધાર્મિક સ્થળ બની ચૂક્યું છે અને અહીંયા દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે. અને આજે સવારી છે તો એ સવારીના પણ દર્શન કરવા માટે, લાભ લેવા માટે દરેક નગરજનો અહીંયા હાજર છે.